હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધા મિત્રો નવા વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે બગડાણા રંગદાસ બાપાની 48મી તિથિ છે. તો આપણે તમને બતાવીશું અને શોભાયાત્રા પણ તમને બતાવીશું અને બંગદાસ બાપાના દર્શન પણ કરાવશું તમને. તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી બધાને. આપણે પૂરો ખાવ ઉભા રહી ગયા તો બગડાણા હાઈવે રોડ ઉપર વિડીયોમાં બનાવી જો. વિડીયો ગમે તો લાઈક સરસ મજાનું લોકેશન છે, સરસ મજાનું આવે લીલી ઘૂમ મળ્યું છે. ફોનમાં વાત કરશે ભાઈબંધની વાટે ઊભા છે, આવી જાય એટલે નીકળી. જય માતાજી બધાને, જય બગડાણા ધામ બંગદાસ બાપાના દર્શન કરવા માટે વિડીયોમાં બનાવી લેજો. બહુ જ મજા આવવાની છે. જય માતાજી. સરસ મજાનું લોકેશન છે. જઈએ હવે આમ જો વિડીયો ઉતાર્યા તો વિડીયોની અંદર બનાવી લેજો. બહુ જ મજા આવવાની છે. જય માતાજી. ફાઇનલી પહોંચી ગયા છે બગડાણા અને ભાવેશભાઈ ની મળી ગયા છે આપણને પ્રીતિબેન. હા રસ્તા મળી ગયા છો. મહાદેવ મહાદેવ. આ ભાઈ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જો. બાપા સીતારામે મુલાકાત કરાવી દીધી આપણે બગડાણા. આમ તો આપણે આવીએ ન પણ આમ ઓચિંતા ની બધાની મુલાકાત થઈ ગઈ અને જો દર્શન કરવા જવાનું છે. કેટલામી તિથિ છે બાપા? 48મી તિથિ. અમે 10:30 ના નીકળ્યા, 1 વાગી ગયો અત્યારે. અમારે એમ જ છે. તમારે વિડીયોમાં બને રહેજો. મજા આવે છે. મોડું થઈ ગયું બહુ એમાં. તો જય માતાજી બધાને. ફોન તો આવી ગયો તો આપણે. હું કેશો જયપાલભાઈ? બસ કઈ નહીં ભાઈ, હાલ્યા થઈ છીએ. પબ્લિક છે ઘણું બધું માણસો. તમે આગળ બન્યા રહેજો ભાઈ. પરીનભાઈ મોજ કરાવવાના છે તમને બધાય.
હું કહે છો તુલસીભાઈ આવું છે બધું ભાઈ પગના પગી જશે અને હાલો તો એસી ગાડી પાર્કિંગ કરી લીધી હા આવી રીતનું છે કાંઈ ભાઈ બનાવવાની ચાલ તમે રાતે આવ્યા હતા તને પેલા લેવાનો છે બસ તને જ લેવો આવે તને પેલો જ લેવાનો આગળમાં કેવું એની કરતા આગળમાં ફાડી નાખે એવું આવે એટલે હામો તડકો પડે કે નહીં
ક્યાંથી આવવાનો આમ તો? જો તમે જોઈ શકો છો ભાઈ સેવામાં આવ્યો નથી તો ભાઈ લચ્છી પણ લચ્છી હાલો હવે આવી રીતનું છે કે એ કન્ટિન્યુ વિડીયો રહેજો આગળ તમને જઈ આવે તો પેલા ભાઈ તો માત્ર આગળ વી ગયા છે. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે બંગદાસ બાપાના મંદિર તરફ. તમને દર્શન કરાવીએ. વિડીયોના અંત સુધી બનાવી લેજો. મજા આવવાની છે આજમાં વિડીયોમાં. અને આ વિડીયો 2 પાર્ટમાં આવશે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને બીજો પાર્ટ જલ્દી મળી જાય. અને એક લાઈક કરી દેજો અને બંગદાસ બાપાના નામ ઉપર એક કોમેન્ટ કરી દેજો. તો આપણે જઈએ છીએ બંગદાસ બાપાના મંદિર તરફ આશ્રમમાં. આશ્રમના દર્શન કરાવું. અને લાખોની સંખ્યાની અંદર ભાવિ ભક્તો આવી ગયા છે. તો બેકગ્રાઉન્ડમાં નિહાળી શકો. એક નંબર હતું બાપાના કઈ નહીં